વિડીયો જોઈને તમને બધાને એવું થતું હશે કે આનો દી કઈ બાજુ ઉગી ગયો તો આટલી વેલી જાગી ગઈ. આજે તો આપણું મોર્નિંગ થઈ ગયું તો હવારના 5 વાગે. અત્યાર સુધી તો રોજ પતિદેવ મને ફોન કરીને જગાડતા હતા. આજે તો પહેલી વાર મેં એમને હવારના 4:30 વાગ્યામાં ફોન કરીને ઉઠાડ્યા. બોલો. અને ફોનમાં તો મેં ખાલી એટલું જ કીધું કે રસ્તામાંથી ખેતલા આવવાની ગરમા ગરમ ચા લેતા આવજો. સવારે વેલા જાગીને જ્યાં સુધી હું ચા ન પીને ત્યાં સુધી હું 50% નીંદરમાં જોઈને ગોથા જ ખાતી હોય. ચા પી લઉં ને એટલે મારી બેટરી 100% ચાર્જ થઈ જાય ને કામ જાય 180 ની સ્પીડે. વેલા સલૂને પહોંચીને આપણે આપણા હથિયારો હાથમાં લઈ લીધા હતા. ઢીંગલીને એના મમ્મીને મસ્ત મજાને રેડી કરી દીધા. ક્લાયન્ટને બાય કરીને અમે નીચે આવ્યા હતા. સ્વામી કહેતા ઉપર લાઈટું ચાલુ રહી ગયેલું. હું તો પાસે ગોથા ખાતી ગઈ, લાઈટું બંધ કરીને પછી નીકળી ગયા અમે તો કંઈક નાસ્તો કરવા. પતિદેવ મને હવારમાં ક્યાં નાસ્તો કરવા લઈએ ની તો કઈ સમજાતું નહોતું ને. જગ્યાનું નામે મને ખબર નહોતી પણ અહીંનો નાસ્તો બાકી એક નંબર હતો. અને આજે તો પહેલી વાર અમે બે માણે હવારમાં સરસ મજાના ગરમા ગરમ ઢોસા ખાધા. બોલો. આમ તો મને ઢોસા ઓછા ભાવે પણ આજે તો મને બહુ ટેસ્ટી લાગ્યા. સરસ મજાનો નાસ્તો કરીને ઘરે જઈને હું તો ખોટાઈ ગઈ. પાછી 12 વાગે જાગીને સ્વામીને ફોન કર્યો, હાલો મને લઈ જાઓ સલૂને આવું છે મારે. અને તમારા રાજકોટમાં એટલો બધો તડકો પડે ને કે ની વાત જ પૂછો. બપોરના 12 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી તો બહાર પગ ન મુકાય. અને રસ્તામાંથી મેં પતિદેવને એમ કીધું ને 25 રૂપિયાની પોટલી લેવો ને તા તો મને કેટલું બધું ભાષણ આપી દીધું ને કેતા આટલો બધો તડકો પડે તો બહુ ચા ન પીવાય. મેં કીધું તડકાને ચાને લેવા દેવાય છે પણ મારે તો તડકારે કાઈ લેવા દેવા નથી. મેં તમને નથી ખબર પડતી આટલો બધો તડકો પડે છે ને મેં તમને દાઢીમાં ગરમી નથી થતી. મેં એની કંઈક વ્યવસ્થા કરો ને. પતિદેવ કે હું ફુદેડી ફરવાનું ચાલુ કરી દીધું. મેં કીધું હું ખુશ થતી હતી જેથી તમે દાઢી કઢાવો ને તેથી બ્લોસમ ફેમિલી સલૂનમાં એટલી ધમાકેદાર ઓફર આપી દેવી ને કે વાત પૂછો. મને એટલી મોટી પાર્ટી રાખવી છે ને મારે. હાલો દાઢીની વાત ને એક બાજુ મૂકી દી. બાર બપોરે સરસ મજાનો ચાનો કાંટો ચડીને થોડીક ચા ઓછી પડી ને એટલે આપણે તો પતિદેવની ચા લઈને ગુટગુટાવી ગયા. પછી આપણે આપણું ફેવરેટ કામ હાથમાં લઈ લીધું. સરસ મજાનો વિડીયો લઈ લીધો. આ ક્લાયન્ટને કરવાની હતી હેર ટ્રીટમેન્ટ એટલે સ્વામીએ તો જોયું એમનું કામકાજ ચાલુ કરી દીધું. ત્યાં તો આ મેડમ આવી છે સાપરથી. આટલા દૂરથી તેઓ રેગ્યુલર અમારી પાસે આવે છે ને પતિદેવ એમને સરસ મજાના હેર કટ કરી દીધા ને પછી હું મારા કામમાં પાછળ રહી જ ન જાવી જોઈએ. આપણે સરસ મજાના નેલ્સ કરી દીધા. જોઈ લ્યો. પછી તો કઈ ટાઈમ થઈ ગયો બપોરના ટાઢા રોટલા ખાવાને. સ્વામીને કીધું હાલો છાઈસાના પડીકા લઈ ને તો જેના રોટલા ઘરે ઉતરશે મને તો. અને સ્વામી અરે જોઈ વાતોના વડા કરતી હતી. મેં હમણાં આપણી હગાઈને 1 વર્ષ થઈ જવાનું ને મારા ગિફ્ટમાં હું જોઈને આખું લિસ્ટ બનાવીને રાખ્યું. મેં બધું તમારે મને લઈને આપવાનું જ છે. ત્યાં તો પતિદેવ કહેતા કેદી આપણી એંગેજમેન્ટ એનિવર્સરી કે મને તો ખબર જ નથી. મેં હા એ તો તમને ક્યાંથી ખબર હોય? એ તો બધું અમાર બાઈ માણસને જ યાદ રાખવાનું હોય. પેટ ભરીને રોટલા ખાઈને આપણે બેસી ગયા આપણું કામ કરવા માટે. ને આ ક્લાયન્ટ સ્પેશિયલી જામનગરથી મારી પાસે આવ્યા હતા નેલ્સ કરાવવા માટે. મારું કામ પૂરું કરીને હું તો સીધી લીટી અંદર મેગા પતિદેવ ક્યાં હું કરે તા ઈ તો એના કામમાં હતા. મેં હાલો ફટાફટ ફ્રી થાવ મારે ચા પીવો છે. ત્યાં તો પતિદેવ મને કહેતા કાઈ નવરી થઈ નથી ને અંદર આવીને એ મારું લોહી પીવાનું ચાલુ કરી દીધું. ચાલી આવો કે એટલી વારમાં તો અમારા નાના ટેણીયા સબસ્ક્રાઇબર આવી છે ને એટલે આપણે તો બહુ મજા આવી છે. મેં એમને સરસ મજાનું હેર વોશ કરી દીધું ને એમના મોટા બેનને જોઈને પતિદેવે સરસ મજાના હેર કટ કરી દીધા. સ્વામી તો કઈ ફ્રી નહોતા એટલે આપણે એકલા સરસ મજાનો ચાનો કાઢો ચડાવી લીધો. હું આરામથી બેઠી હતી. મેં કહ્યું 8 વાગે ને એટલે ઘર ભેગા થઈ જાય. ઘરે જઈને રોટલા ખાઈને પછી સીધા રખડવા નીકળી ગયા. તો રસ્તામાં અમારા સબસ્ક્રાઇબર મળી ગયા. એમને જાજા બધા રામ રામ કરીને આપણે તો સીધા પહોંચી ગયા કોફી પીવા. ત્યાં તો સ્વામીને જીગરજાન ભાઈબંધ આવીને મને કહેતા કેવી કોફી પીએ. મેં તમને ખબર નથી કેવડી મોટી બ્લોગર હું. મેં મારા માટે બનાવો વીવીઆઈપી કોફી. ત્યાં તો દાઢીવાળા સાહેબ કહે આજે હું તારા માટે મસ્ત મજાની કોફી બનાવું. મેં હા ગળે ઉતરે ને એવી બનાવજો, કડવી ન કર નાખતા. પતિદેવે કોફી તો બાકી એક નંબર બનાવી હતી. હાલો હું પી લઉં ને ત્યાં સુધીમાં તમે બધા